વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત લેસન નેટવર્ક્સ ઓફ કમ્પ્યુટર્સ અને ઇન્ટ્રોડક્શન ટુ લેન વેન એન્ડ મેન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો આ લેસનમાં આપણે રોજિંદા જીવનમાં જે ઇન્ટરનેટની આપણે ઉપયોગ કરીએ છીએ અને એમાં કયા પ્રકારો છે અને એની આપણા જીવનમાં ઇન્ટરનેટની જે જરૂરિયાત છે એની ઉપયોગિતા શું છે એના વિશે આપણે માર્ગદર્શન મેળવીએ. તો સૌથી પ્રથમ આપણે જોઈએ કે કોમ્પ્યુટર નેટવર્ક કોને કહેવાય. તો અત્યારે આપણી સામે આકૃતિ છે, એની અંદર આપણા આખું જે પણ નેટવર્ક છે એનું આર્કિટેક્ચર છે. એટલે આમાં એક કરતાં વધારે કોમ્પ્યુટર્સ અને ડિવાઇસીસ મળીને જે પણ ઇન્ટરનેટનું જોડાણ થયેલું છે, આખું જે નેટવર્ક આર્કિટેક્ચર છે એમાં આ ડિસ્પ્લે થયા છે. તો પહેલાં આપણે જોઈએ કે કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું. બે કે તેથી વધારે કોમ્પ્યુટર્સને એકબીજાની સાથે એવી રીતે જોડવામાં આવે છે કે તેમની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન શક્ય બને છે. આ પ્રકારે બનતી રચનાને કોમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું કે આપણી આસપાસ જે પણ કોમ્પ્યુટર્સ એક કરતાં વધારે ને આપણે એકબીજા સાથે જોડીએ છીએ એને જે પણ આખી આપણી રચના બને છે એને શું કહેવાય, કોમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર નેટવર્કથી આપણે જે પણ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડીએ તેમની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન શક્ય બને છે. કોમ્પ્યુટર નેટવર્ક હેઠળ અનેક કોમ્પ્યુટર્સને એકબીજાની સાથે વિવિધ પ્રકારના માધ્યમ વડે જોડવામાં આવે છે. એટલે કે વાયર્ડ કે વાયરલેસ પ્રકારે જોડવામાં આવે છે. એટલે કોમ્પ્યુટર જે પણ નેટવર્ક છે એની હેઠળ એક કરતાં વધારે કોમ્પ્યુટર્સને એકબીજા સાથે વિવિધ પ્રકારના માધ્યમ વડે જોડવામાં આવે છે. એટલે કે વાયર્ડ એટલે કે વાયરથી અથવા વાયરલેસ પ્રકારે એટલે વાયર વગર વાયરલેસ પ્રકારે જોડવામાં આવે છે. કોમ્પ્યુટર નેટવર્ક હેઠળ કોમ્પ્યુટર સાથે જોડાયેલ પ્રિન્ટર, સ્કેનર કે કોઈપણ પ્રકારના હાર્ડવેર ડિવાઇસનો ઉપયોગ પણ કરી શકાય છે. બરાબર. એટલે કે કોમ્પ્યુટર નેટવર્કની હેઠળ આપણે કોમ્પ્યુટરની સાથે જે પણ હાર્ડવેર એટલે કે પ્રિન્ટર, સ્કેનર કે કોઈ પણ અન્ય હાર્ડવેર ડિવાઇસનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય કોમ્પ્યુટરને સર્વર તરીકે, જ્યારે અન્ય કોમ્પ્યુટર્સને ક્લાયન્ટ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. આપણા કોમ્પ્યુટર નેટવર્કમાં આપણું જે મુખ્ય કોમ્પ્યુટર છે એને સર્વર તરીકે, જ્યારે અન્ય કોમ્પ્યુટર્સ એની સાથે જે હોય છે એને ક્લાયન્ટ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. એકબીજા સાથે જોડાયેલા કોમ્પ્યુટર્સ વચ્ચે ફાઇલ શેરિંગ કરી શકાય છે તેમજ ડેટાનો બેકઅપ લઈ શકાય છે. એટલે કે આપણે જે પણ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા છે એમાંથી આપણે આપણી જે પણ ફાઇલ છે એની શેરિંગ એટલે આપ-લે કરી શકીએ છીએ. તેમજ એમાં જ રહેલા જે પણ ડેટા છે એનો બેકઅપ પણ આપણે લઈ શકીએ છીએ. કોમ્પ્યુટર નેટવર્કની જરૂરિયાત શું છે એના વિશે આપણે જોઈએ. કોમ્પ્યુટર્સ વચ્ચે માહિતીની વહેંચણી કરવા માટે કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાય તે પ્રકારનું નેટવર્ક સ્થાપવું એ જરૂરિયાત છે.
એટલે કે આપણા કોમ્પ્યુટર્સ વચ્ચે જે પણ માહિતી છે એની અરસપરસ વહેંચણી આપલે કરવા માટે કમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવું એ જરૂરી છે. કોમ્પ્યુટર્સ વચ્ચે સંદેશા કે માહિતીને આપલે કરવા માટે નેટવર્ક જરૂરી છે. આપણે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાંથી માહિતીની આપણે આપલે કરવી છે તો એના માટે નેટવર્ક જરૂરી બને છે. વિવિધ કોમ્પ્યુટર્સમાંથી ડેટાનો બેકઅપ લેવા માટે નેટવર્ક ઉપયોગી બને છે. એટલે કે એકથી વધારે કોમ્પ્યુટર્સમાંથી આપણે ડેટાનો આપણે બેકઅપ લેવો છે તો એના માટે પણ નેટવર્ક એ અગત્ય બની જાય છે. કોમ્પ્યુટર નેટવર્કની ઉપયોગિતા વિશે જોઈએ તો એની ઉપયોગિતામાં શું છે? ફાઇલ શેરિંગ, પ્રોગ્રામ શેરિંગ, ડિવાઇસ શેરિંગ અને બેકઅપ. એટલે કે આપણે ફાઇલ શેર કરી શકીએ છીએ, આપણા પ્રોગ્રામ્સને પણ શેર કરી શકીએ છીએ, કોઈ પણ ડિવાઇસ છે એનું શેરિંગ કરી શકીએ છીએ અને જે પણ બેકઅપ આપણે લેવાનો હોય કોમ્પ્યુટરમાંથી તો એ બેકઅપ પણ આપણે લઈ શકીએ છીએ. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 2 માળખા હોય છે. એક છે ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગ અને બીજું છે પીયર ટુ પીયર નેટવર્કિંગ. આપણે પહેલાં ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગ વિશે જોઈશું. તો એમાં શું હોય છે? નેટવર્ક હેઠળ ક્લાયન્ટ અથવા સર્વર પ્રકારના કોમ્પ્યુટર ધરાવતા માળખાને ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગ કહે છે. એટલે કે જે પણ નેટવર્કમાં ક્લાયન્ટ અથવા સર્વર પ્રકારના કોમ્પ્યુટર હોય એવા નેટવર્કને ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગ કહે છે. અહીં ક્લાયન્ટ અને સર્વર એ વ્યક્તિની વાત નથી, પણ એક એવા કોમ્પ્યુટર્સ મળીને ક્લાયન્ટ અને સર્વર નેટવર્ક તૈયાર થાય છે. એટલે ક્લાયન્ટ્સ એટલે કોમ્પ્યુટર્સ જ હોય છે અને સર્વર હોય છે એ મુખ્ય સર્વર હોય છે, મુખ્ય કોમ્પ્યુટર હોય છે અને ક્લાયન્ટ હેઠળ ઘણા બધા કોમ્પ્યુટર્સ હોય છે. ક્લાયન્ટ અને સર્વર એ કોમ્પ્યુટર નેટવર્કના હાર્ડવેર અને સોફ્ટવેર માટે વપરાતા શબ્દો છે. આ પ્રકારની નેટવર્ક સંરચના હેઠળ ક્લાયન્ટ અને સર્વર વડે તેની સાથે જોડાયેલ વિવિધ સંસાધનો એટલે કે હાર્ડવેરનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે છે. એટલે કે આ પ્રકારના નેટવર્કમાં ક્લાયન્ટ અને સર્વર વડે તેની સાથે જે પણ હાર્ડવેર એટલે કે સંસાધનો ઉપયોગ આપણે એને કરી શકીએ એના માટે આપણને પરવાનગી આપવામાં આવે છે. આ પ્રકારના નેટવર્કમાં ક્લાયન્ટ કમ્પ્યુટરને યુનિક સરનામું આપવામાં આવે છે જેને આધારે તેને ઓળખવામાં આવે છે. આ પ્રકારનું જે નેટવર્ક છે ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગમાં એમાં જે પણ ક્લાયન્ટ કમ્પ્યુટર હોય છે એને આપણે ઓળખવું હોય તો એને એક યુનિક સરનામું આપવામાં આવે છે જેના આધારે આપણે એ ક્લાયન્ટ કમ્પ્યુટરને ઓળખી શકીએ છીએ. આ છે ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગનું સ્ટ્રક્ચર છે. આ રીતે સર્વર જે છે એ મુખ્ય કોમ્પ્યુટર છે અને એની સાથે બીજા ક્લાયન્ટ્સ કમ્પ્યુટર જોડાયેલા છે. પછી બીજું માળખું છે પીયર ટુ પીયર નેટવર્કિંગ. કોમ્પ્યુટરથી કોમ્પ્યુટર સાથેના ઇન્ટરનેટની મદદથી થતા સીધા જોડાણને પીયર ટુ પીયર નેટવર્કિંગ એટલે કે ટૂંકમાં P2P તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોમ્પ્યુટરથી કોમ્પ્યુટર સાથે જે પણ ઇન્ટરનેટની મદદથી જે સીધું જોડાણ કરવામાં આવે છે એવા નેટવર્કિંગને પીયર ટુ પીયર એટલે કે P2P નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના નેટવર્કમાં 2 કે તેથી વધુ કોમ્પ્યુટર સર્વરની મદદ લીધા વિના ડિવાઇસ શેરિંગ કરે ત્યારે તેને
P2P તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના નેટવર્કમાં સીધું કોઈ પણ સર્વરની મદદ લેવાની નથી અને એના વગર ડિવાઇસ શેરિંગ કરે છે ત્યારે તેને P2P એટલે કે પિયર ટુ પિયર નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના નેટવર્કમાં માહિતીની આપ-લે કરવા માટે કોઈ પણ પ્રકારના સેન્ટ્રલ સર્વરની જરૂર નથી. બંને તરફના કોમ્પ્યુટર્સ ક્લાયન્ટ અને સર્વરની કામગીરી કરે છે. એટલે આ પ્રકારના જે પણ નેટવર્કમાં આપણે માહિતીની આપ-લે કરવી હોય તો એના માટે કોઈ સેન્ટ્રલ સર્વરની જરૂર પડતી નથી, પરંતુ બંને તરફના કોમ્પ્યુટર્સ ક્લાયન્ટ અને સર્વરની કામગીરી જાતે કરે છે. આ પ્રકારના નેટવર્કની પ્રાથમિક જરૂરિયાત ઇન્ટરનેટ કનેક્શન છે. આ સાથે જ બંને તરફના કોમ્પ્યુટર્સમાં P2P એટલે કે પિયર ટુ પિયર આધારિત સોફ્ટવેર હોવું પણ જરૂરી છે. એટલે આ પ્રકારના જે નેટવર્ક છે એની પ્રાથમિક જરૂરિયાત ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે અને સાથે જ બંને તરફના જે પણ કોમ્પ્યુટર્સ છે એમાં પિયર ટુ પિયર આધારિત સોફ્ટવેર હોવું પણ જરૂરી છે. અહીં નીચે પિયર ટુ પિયર નેટવર્કિંગનું જે પણ સ્ટ્રક્ચર છે એની આકૃતિ આપવામાં આવી છે, જેમાં બધા જ કોમ્પ્યુટર્સ એકસાથે કનેક્ટેડ છે અને એમાં કોઈ મુખ્ય સેન્ટ્રલ સર્વર હોતું નથી અને આ રીતે બધા જ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા છે અને ક્લાયન્ટ અને સર્વરની ભૂમિકા ભજવે છે. હવે આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન ટુ લેન, વેન એન્ડ મેન. આગળ આપણે જે જોયું કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું અને એના ઉપયોગિતા, એની શું જરૂરિયાત છે અને એના જે બે અગત્યના માળખા છે એ વિશે આપણે જોયું. અને હવે આપણે નેટવર્કના જે પ્રકાર છે મેઇન એના વિશે સમજૂતી મેળવીએ, એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ લેન, વેન એન્ડ મેન. તેના વિશે આપણે જોઈએ પહેલાં લેન વિશે. લેનનું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક છે. તેમાં કમ્પ્યુટર્સ એકબીજાની ખૂબ જ નજીકના અંતરે આવેલા હોય છે. આ પ્રકારના નેટવર્કનો વિસ્તાર મર્યાદિત હોય છે. લેનનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક અને આ નેટવર્કમાં કોમ્પ્યુટર્સ એકબીજાની ખૂબ જ નજીકના અંતરે આવેલા હોય છે અને આ પ્રકારના નેટવર્કનો વિસ્તાર મર્યાદિત હોય છે. એક જ રૂમ કે બિલ્ડિંગમાં રહેલા વિવિધ કોમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડે છે. આ નેટવર્કમાં કોઈ પણ રૂમ કે બિલ્ડિંગમાં રહેલા વિવિધ કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવામાં આવે છે. લેનનો ઉપયોગ ઘર, ઓફિસ, દુકાન, શાળા, હોસ્પિટલ, બેંક પ્રકારના સ્થળે કરવામાં આવે છે. તેમાં ડેટા ટ્રાન્સફરની ઝડપ વધુ હોય છે. લેનનો ઉપયોગ એટલે કે લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઘર, ઓફિસ, કોઈપણ દુકાન, શાળા, હોસ્પિટલ કે બેંક પ્રકારના સ્થળે કરવામાં આવે છે અને તેમાં જે પણ ડેટા ટ્રાન્સફર થાય છે એની સ્પીડ એટલે કે ઝડપ વધુ હોય છે. આ પ્રકારના નેટવર્કમાં કોમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે ફાઇબર ઓપ્ટિક કેબલ, રાઉટર, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એટલે કે NIC, હબ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. લેન પ્રકારનું જે નેટવર્ક છે એમાં કોમ્પ્યુટર્સને આપણે જ્યારે એકબીજા સાથે જોડવાના હોય, કનેક્શન કરવાનું હોય ત્યારે આપણને ફાઇબર ઓપ્ટિક કેબલ
પછી રાઉટર જે ડિવાઇસ છે, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એટલે કે NIC, હબ, બરાબર, એ વગેરેનો ઉપયોગ આપણે કરવો પડે છે. આ છે લેનનું સ્ટ્રક્ચર. આ રીતે આપણું જે લોકલ એરિયા નેટવર્ક છે એનું સ્ટ્રક્ચર છે અને આ રીતે એનું દરેક કોમ્પ્યુટર્સનું જોડાણ કરવામાં આવે છે એકબીજા સાથે અને જે તે ડિવાઇસ થ્રુ એનું જોડાણ કરવામાં આવે છે. પછી છે બીજો પ્રકાર વેન. વેનનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. વેનનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. આ પ્રકારના નેટવર્કમાં કોમ્પ્યુટર્સ એકબીજાની સાથે ખૂબ જ દૂરના અંતરે આવેલા હોય છે. અત્યારે એની જે જગ્યા હોય છે એ એકદમ વિશાળ હોય છે અને આમાં જે પણ કોમ્પ્યુટર્સ જોડાયેલા હોય છે એકબીજાની સાથે એનું અંતર ખૂબ જ દૂર હોય છે. આ નેટવર્ક વિશાળ જગ્યામાં વિસ્તરણ પામેલો છે. તેનો ઉપયોગ વિવિધ શહેરો, દેશો કે ખંડોમાં રહેલા કોમ્પ્યુટર્સ માટે થાય છે. આ નેટવર્કની જગ્યા વિશાળ હોય છે અને તેનો જે ઉપયોગ કરવામાં આવે છે તે વિવિધ શહેરો, દેશો કે ખંડોમાં રહેલા કોમ્પ્યુટર્સ માટે થાય છે. આ નેટવર્ક આખા વિશ્વમાં ફેલાયેલું ઇન્ટરનેટ એ વેનનું ઉદાહરણ છે. વેનના ઉદાહરણ તરીકે જોઈએ તો હાલમાં આખા વિશ્વમાં જે નેટવર્ક ઇન્ટરનેટ ફેલાયેલું છે એ વેનનું ઉદાહરણ છે. તેમાં કોમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા સેટેલાઇટ પ્રકારના વાયરલેસ નેટવર્કનો ઉપયોગ થાય છે. એટલે કે આ વેનને આપણે એકબીજા સાથે જે કોમ્પ્યુટર્સ છે એને જોડવા હોય તો એના માટે સેટેલાઇટ પ્રકારના વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. લેન અને વેન વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે લેન એ ખાનગી માલિકી ધરાવે છે અને તેના માલિકના નિયંત્રણ હેઠળ હોય છે, જ્યારે વેન ટેલિફોન કંપનીના નિયંત્રણ હેઠળ હોય છે. લેન અને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે લોકલ એરિયા નેટવર્ક એટલે કે લેન એ કોઈ પણ ખાનગી એટલે કે પ્રાઇવેટ માલિકી ધરાવે છે અને જે તે માલિકના નિયંત્રણ હેઠળ એ હોય છે અને વેન એ કોઈ પણ ટેલિફોન કંપનીના નિયંત્રણ હેઠળ હોય છે. વેન હેઠળ માહિતી ટ્રાન્સફર થવાનો દર લેન કરતાં ઓછો હોય છે. વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક જે છે એની હેઠળ આપણી જે પણ માહિતી ટ્રાન્સફર થાય છે તેનો દર લોકલ એરિયા નેટવર્ક એટલે કે લેન કરતાં ઓછો હોય છે. ગુજરાત સરકારનું GSWAN એટલે કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક એ વેન પ્રકારના નેટવર્કનું ઉદાહરણ છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ આપણા ગુજરાત સરકારનું જે GSWAN છે એનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક એ વેન પ્રકારના નેટવર્કનું ઉદાહરણ છે. જેમાં શું હોય છે તો આપણા ગુજરાતના જે પણ ખાતાઓ છે તમામ ખાતાઓને કેબલ કે સેટેલાઇટની વાયરલેસ સિસ્ટમ વડે જોડવામાં આવેલ છે. આપણા જે ગુજરાત સરકારનું GSWAN નેટવર્ક છે એમાં શું હોય છે તો આપણા ગુજરાતના જે પણ તમામ ખાતાઓ છે એને કેબલ કે સેટેલાઇટની વાયરલેસ સિસ્ટમ વડે જોડવામાં આવેલ છે. આ વેન વાઇડ એરિયા નેટવર્કનું સ્ટ્રક્ચર છે જેમાં અલગ અલગ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા છે
આ રીતે. ત્રીજો પ્રકાર છે મેન. મેનનું પૂરું નામ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે. તે લેન કરતાં મોટું અને વેન કરતાં નાનું નેટવર્ક છે. મેનનું પૂરું નામ શું છે? તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે. તે લેન કરતાં એટલે કે લોકલ એરિયા નેટવર્ક કરતાં મોટું છે અને વાઇડ એરિયા નેટવર્ક એટલે વેન કરતાં નાનું નેટવર્ક છે. આ નેટવર્ક લેન અને વેનની વચ્ચેનો તથા મધ્યમ જગ્યામાં વિસ્તરણ પામેલો છે. આ નેટવર્ક એ લોકલ એરિયા નેટવર્ક લેન અને વાઇડ એરિયા નેટવર્ક વેનની વચ્ચેનો તથા મધ્યમ જગ્યામાં વિસ્તરણ પામેલું છે. મેનનો ઉપયોગ ક્યાં થાય છે? તો તેનો ઉપયોગ કોઈ ચોક્કસ વિસ્તાર કે શહેર પૂરતો મર્યાદિત હોય છે. મેનનો ઉપયોગ કોઈ ચોક્કસ વિસ્તાર હોય કે કોઈ પણ શહેર પૂરતો મર્યાદિત હોય છે. તે એક શહેરને અન્ય શહેર સાથે જોડતા નેટવર્ક તરીકે પણ વિકસ્યો છે. મેન એ એક શહેરને અન્ય શહેર સાથે જોડતા નેટવર્ક તરીકે પણ વિકાસ પામ્યો છે. આ પ્રકારના નેટવર્કની માલિકી સરકારી તંત્ર કે મોટી સંસ્થા પાસે હોય છે. તે ખૂબ જ ઝડપી માહિતીનું આદાન પ્રદાન કરે છે. મેન પ્રકારનું જે નેટવર્ક છે એની માલિકી કોઈ પણ સરકારી તંત્ર કે કોઈ પણ મોટી સંસ્થા પાસે હોય છે અને તે ખૂબ જ ઝડપથી માહિતીનું આદાન પ્રદાન કરે છે. આ છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કનું સ્ટ્રક્ચર. એની આકૃતિમાં મેનનું જે સ્ટ્રક્ચર છે કેવી રીતે કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવામાં આવ્યા છે એનું સ્ટ્રક્ચર છે. આ લેસનને લગતા થોડા પ્રશ્નો જોઈએ આપણે. ખાલી જગ્યા એ એક કરતાં વધારે કોમ્પ્યુટર્સનો સમૂહ છે. તો એમાં જવાબ તરીકે શું આવશે? કોમ્પ્યુટર નેટવર્ક. એટલે કોમ્પ્યુટર નેટવર્ક શું છે? તો આપણે પાસે જે પણ એક કરતાં વધારે કોમ્પ્યુટર્સને એક સાથે જોડીએ છીએ એટલે એ કોમ્પ્યુટર્સનો એક કરતાં વધારે કોમ્પ્યુટર્સનો સમૂહ છે. એટલે આપણે એને કોમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય માળખા ખાલી જગ્યા છે. એટલે કેટલા માળખા છે આપણા કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય? તો 2 માળખા છે. પહેલું આપણે જોયું ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગ અને બીજું માળખું જોયું પિયર ટુ પિયર નેટવર્ક. પછી ત્રીજો પ્રશ્ન છે, P2P નેટવર્કનું પૂરું નામ ખાલી જગ્યા છે. તો આપણે અત્યારે હાલ જ હું બોલી P2P નેટવર્કનું પૂરું નામ શું છે? તો પિયર ટુ પિયર નેટવર્ક. ચોથો પ્રશ્ન છે, GSWANનું પૂરું નામ ખાલી જગ્યા છે. GSWAN શું છે? તો આપણા ગુજરાત સરકારનું નેટવર્ક છે જેનું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. જેમાં શું હોય છે? આપણા ગુજરાત સરકારની હેઠળ તમામ ખાતાઓ એમાં આવરી લેવામાં આવ્યા છે. પછીનો ક્વેશ્ચન છે, લેન સ્ટેન્ડ્સ ફોર એટલે કે લેનનું પૂરું નામ જણાવો. તો લેનનું પૂરું નામ શું છે? લોકલ એરિયા નેટવર્ક. પછી છે ક્વેશ્ચન, ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ વેન એટલે કે વેનનું પૂરું નામ જણાવો. તો વેનનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. ત્યારબાદ છે બીજો ક્વેશ્ચન, ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ મેન
એટલે કે મેનનું પૂરું નામ જણાવો. તો મેનનું પૂરું નામ છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. ત્યારબાદ ક્વેશ્ચન છે ખાલી જગ્યા લેન કરતાં મોટું અને વેન કરતાં નાનું નેટવર્ક છે. તો આન્સર તરીકે શું આવશે? મેન એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એ લેન કરતાં મોટું અને વેન કરતાં નાનું નેટવર્ક છે. ત્યારબાદ ક્વેશ્ચન છે ખાલી જગ્યાનો ઉપયોગ ઘર, ઓફિસ, દુકાન, શાળા, હોસ્પિટલ, બેંક પ્રકારના સ્થળે કરવામાં આવે છે. તો કયા નેટવર્કનો ઉપયોગ ઘર, ઓફિસ, દુકાન, શાળા, હોસ્પિટલ કે બેંક પ્રકારના સ્થળે કરવામાં આવે છે? તો એનો જવાબ છે લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક છે. એનો ઉપયોગ આપણે આપણા ઘરમાં, ઓફિસમાં, કોઈ પણ દુકાનોમાં કે આપણી શાળામાં, હોસ્પિટલમાં કે બેંક પ્રકારનો જે પણ સ્થળ છે ત્યાં આપણે આ લેનનો ઉપયોગ કરીએ છીએ. આ ક્વેશ્ચનના આન્સર છે. પહેલા ક્વેશ્ચનનો આન્સર છે કોમ્પ્યુટર નેટવર્ક એટલે કોમ્પ્યુટર નેટવર્કના જે પણ કોમ્પ્યુટર્સના સમૂહને શું કહેવાય છે? કોમ્પ્યુટર નેટવર્ક. પછી ક્વેશ્ચન હતો કે કયા બે માળખા છે નેટવર્કના મુખ્ય? તો બે માળખા છે. એમાં એક છે ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગ અને બીજું છે પિયર ટુ પિયર નેટવર્કિંગ. ત્રીજો પ્રશ્ન હતો P2Pનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે પિયર ટુ પિયર નેટવર્ક. ત્યારબાદ પ્રશ્ન હતો કે GSWANનું પૂરું નામ શું છે? તો એનો આન્સર છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. તો એ શું છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક? તો એ વેન પ્રકારનું ઉદાહરણ છે. એમાં ગુજરાત સરકારનું આ નેટવર્ક છે જેમાં આપણા ગુજરાત સરકારના તમામ જે ખાતા છે, ડિપાર્ટમેન્ટ છે એને આ નેટવર્કમાં આવરી લેવામાં આવ્યા છે. પછી ક્વેશ્ચન હતો વેનનું પૂરું નામ. તો એનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. ત્યારબાદ ક્વેશ્ચન હતો મેનનું પૂરું નામ શું છે? તો આન્સર ફરીથી જોઈએ એનો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને ત્યારબાદનો જે પ્રશ્ન હતો લેન કરતાં મોટું અને વેન કરતાં નાનું નેટવર્ક છે. તો એમાં જવાબ તરીકે શું આવશે? તો મેન. મેન એ લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક કરતાં મોટું છે અને વાઇડ એરિયા નેટવર્ક કરતાં નાનું નેટવર્ક છે. તો આન્સરમાં શું આવશે? મેન. અને છેલ્લો પ્રશ્ન છે કે ખાલી જગ્યા નેટવર્કનો ઉપયોગ ઘર, ઓફિસ, દુકાન, શાળા, હોસ્પિટલ, બેંક પ્રકારના સ્થળે કરવામાં આવે છે. તો એમાં જવાબ તરીકે શું આવશે? લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક. તો આજે આપણે જોયું કે કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું છે, કોમ્પ્યુટર નેટવર્ક કોને કહેવામાં આવે છે, કોમ્પ્યુટર નેટવર્કના જે મુખ્ય માળખા હોય છે, મેઇન ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગ, પિયર ટુ પિયર નેટવર્કિંગ, અને ત્યારબાદ આપણે નેટવર્કના જે મુખ્ય પ્રકાર છે, લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક, વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક, અને ત્રીજો પ્રકાર છે મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક વિશે આપણે સમજૂતી મેળવી. આપણા જીવનમાં ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ જરૂરી બની ગયો છે અને એના વિશે આપણે જે સમજૂતી મેળવી એ તમને આગળ કામમાં આવશે. આભાર.